કરવામાં આવી। સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન વડોદરા તથા વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા આયોજિત શ્રી મહારાણા પ્રતાપ જન્મ જયંતિની ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ક્ષત્રિય વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપ જન્મ જયંતિ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા તથા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। કમાટી બાગ બેન્ડ સ્ટેન્ડથી નીકળી શ્રી મહારાણા પ્રતાપ પ્રતિમા ફતેહગંજ સમાપ્ત થઈ। ડ્રેસકોડ સાથે કેસરી સાફાઓ, પાઘડી, સફેદ શર્ટ, બ્લેક પેન્ટ, સફેદ કોટી, કોટ, પ્રોશા શરીરના આવ્યા હતા। जय माता दी, जय महाराणा प्रताप सिंह। आलेकरण लोग आज वीर शिरोमणि महाराणा प्रताप हिंदू सम्राट एवं महाराणा प्रताप सिंह 484મી जन्म जयंती निमित्ते वडोदरा રાજપૂત માધવપુર રાજપૂત સમાજ, કચ્છ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સમાજ અને તમામ હિન્દુ સંગઠન આજે ભેગા થઈ વીર શિરોમણિ મહારાણા પ્રતાપસિંહજીની આજે પ્રતિમાનું ફુલારથી સન્માન કરશે। અને આપ સર્વે જાણો છો કે વીર સમ્રાટ મહારાણા પ્રતાપસિંહજીની આપ ભૂમિકા શું હતી આપણે બધાને ખબર જ છે। એમનું સન્માન અમે દર વર્ષે આવી જ રીતે રેલી સ્વરૂપે કરીએ છીએ ને ખૂબ મોટી સંખ્યામાં આજે એકત્રિત થઈ સન્માન કરીશું। આજે મહારાણા પ્રતાપજીની 484મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર વડોદરા રાજપૂત ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સંઘના તમામ યુવાનો વડીલો દ્વારા એક ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુ પર જે પુષ્પાંજલિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેની અંદર સમગ્ર ક્ષત્રિય સમાજ અસ્મિતાભેર જોડાયો અને સાથે મને પણ મહારાણા પ્રતાપજીને એક સ્મરણાંજલિ આપી અને એમના જે જન્મજયંતિની અંદર એમની શૌર્યગાથાને વાગોળવાનો મોકો મળ્યો। વર્ષોથી જે પરંપરા વડોદરા રાજપૂત સમાજ ઉજવી રહ્યો છે તે રીતે આ વખતે પણ મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં બસતા સમગ્ર હિન્દુસ્તાનના રાજપૂતો એકત્રિત થઈ અને મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે આજે એમને પુષ્પાંજલિ અર્પણ કરવા, એમની શૌર્યગાથા અર્પણ કરવા અને એમની જે શૌર્યગાથા છે એ આવતા દિવસોમાં અમારા વારસોમાં પણ જળવાઈ રહે એ ઉજાગર કરવા માટે થઈ અને એક આયોજન કરેલું। આ આયોજનની અંદર વડોદરાના ભાવિ સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી પણ જોડાયેલા, એની પણ અમને બહુ ખુશી છે। સમાજના તમામ નાના મોટા તમામ ભેદભાવ ભૂલી અને નાનામાં નાના 12 વર્ષના યુવાનથી માંડીને 85 વર્ષના વડીલ સુધીના તમામ લોકો આ જોડાણા અને દર વર્ષે અમારી આ પરંપરા છે કે સારામાંથી કાંઈક શીખવું તો આ દેશની અસ્મિતા કોઈએ જો જાળવી હોય તો એની અંદર મહારાણા પ્રતાપનું મુખ્ય યોગદાન છે। આ અસ્મિતાને ઉજાગર કરવા, મહારાણા પ્રતાપજીને ધન્યવાદ કરવા, એમનું ઋણ અદા કરવા માટે થઈ સમગ્ર ક્ષત્રિય સમાજના યુવાનોએ આજે આવી એમને પુષ્પાંજલિ આપી અને પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, કાયમ આ દિવંગત અમારા મહારાણા જે છે એમની જે પ્રેરણા છે પ્રેરણા અવિરત અમારામાં વસતો રહે એવી પ્રભુ પાસે અમે પ્રાર્થના કરી। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, રાજપૂતના એકતા જિંદાબાદ।